एक साथ राष्ट्रगीत शुरू करेंगे। शुरू कर। जन गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा। तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे जय जय गाथा। मदन मंगलदायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हे। भारत माता की, भारत माता की, वंदे। श्रीमान आज की स्वतंत्रता परेड पर नौजवान परेड में हाजिर है, आगे के लिए होगा। આપણા આમંત્રિત મહેમાન સ્ટેજ ઉપર આપણે આવી રહ્યા છે. સૌનું હાર્દિક સ્વાગત છે. દરેક બાળકો અને ગામમાંથી વધારે નાગરિકજનો પોતાનું સ્થાન લેશે. ભારત માતા की जय। આજે આપણા ભારત વર્ષની 75મી આઝાદીની ઉજવણી ઉપર મંચ ઉપર વિરાજમાન બધા માનવોનું, ગામના લોકોનું, વિદ્યાર્થીઓનું, આપણા મીડિયાના મિત્રોનું બધાનું સ્વાગત છે. મને બહુ ગૌરવ થાય છે અને બહુ આનંદ થાય છે કે આજે આપણી 76મી સાલગીરા ઉપર મને આ પ્રાસંગિક ઉદ્બોધન આપવાની તક ગોરિયા ગામે મળી. આજના દિવસે આપણે બધા જાણીએ છીએ ગયા બે અઠવાડિયાથી જે આપણી આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે, આમાં આપણે હર ઘર તિરંગા લગાવીને ફરકાવીને એની ઉજવણી કરી રહ્યા છીએ અને બધા લોકો આ બાબત સમજીએ છીએ કે આ એક બહુ મોટો પડાવ છે આપણી આખી ડેમોક્રેટિક ઇન્ડિયાની હિસ્ટ્રીમાં. આજના દિવસે હું આપની જોડે મારા અમુક વિચારો ઉપર ચર્ચા કરવા માંગીશ. આપણો ભારતનો ઇતિહાસ જે જોઈએ તો આજે 75 વર્ષ પૂરા થયા છે અને 25 વર્ષના 3 તબક્કામાં આપણે એની વહેંચણી કરી શકીએ. એ 3 તબક્કાની વહેંચણી એટલે આપણે કરીએ કેમ કે આપણે સ્પષ્ટ રીતે જોઈ શકાય કે કઈ રીતે ભારતનો વિકાસ આ 25 વર્ષના 3 તબક્કામાં થયું છે. પહેલા તબક્કામાં જ્યારે આપણે આઝાદ થયા ત્યારે ગરીબીથી આપણે જૂજી ગયા હતા અને આવી પરિસ્થિતિમાં આપણે બેસિક જે આપણી જરૂરિયાતો છે, આપણી ખાવાની જરૂરિયાતો, આ બધી જરૂરિયાતો પૂરું કરવામાં આપણો સમય નીકળ્યું. જ્યારે આપણે આઝાદ થયા આપણે જોઈએ ભારત આખા વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર છે. વિશ્વના જુદા જુદા દેશો છે જેમાં કોઈ જગ્યાએ શાસન ચાલે છે, ઓટોક્રેસી ચાલે છે. આવી પરિસ્થિતિમાં લોકતંત્ર સ્થાપિત કરવા અને 75 વર્ષ સુધી એને કાયમ રાખવું એ બહુ મોટી બાબત હતી. અને જ્યારે આપણે આઝાદ થયા વિશ્વના મોટા મોટા વિશ્લેષકો આ બાબતે નકારી દીધું
કે આપણો દેશ સ્થાયી રહી શકશે નહીં, પરંતુ આપણા પહેલા 25 વર્ષમાં આપણે નાની નાની વસ્તુઓ પૂરી કરી અને એક લોકતંત્રના રૂપે નીકળ્યા. એના પછીના 25 વર્ષમાં વૈશ્વિક સ્તર ઉપર ઘણી બધી તકલીફો ઊભી થઈ અને ભારતમાં પણ અલગ અલગ તકલીફોથી આપણે જૂઝ્યા હતા. આપણને ખ્યાલ હશે કે રાજકીય લેવલ ઉપર આપણે ઘણી બધી અસ્થિરતાઓ આ દરમિયાન હતી. એના પછી 1997 પછીનો જે ત્રીજો તબક્કો હતો, આપણા ભારત દેશે આ ત્રીજા તબક્કામાં વિકાસની ગતિ બહુ સારી રીતે પકડી. આપણે બધા જાણીએ છીએ કે ગયા 25 વર્ષમાં આપણે એક આઈટી જે કમ્પ્યુટર કહેવાય છે એની વિશ્વની સૌથી મોટી વિશાળ શક્તિ બનીને ઊભા થયા. આજના દિવસે વિશ્વની જે સૌથી મોટી કંપનીઓ છે એના સીઈઓ, એના જે સંચાલકો છે એ ભારત વર્ષના છે અને આ બહુ મોટી બાબત છે. આપણે જે એક વખત વિચારીએ 1947 થી આજ 2022 માં 17 વર્ષમાં આજે ઇંગ્લેન્ડ જે રાષ્ટ્ર આપણા ઉપર શાસન કર્યું એના ચુનાવ થવાના છે અને આ ચુનાવમાં ભારતના એક માણસ, કદાચ બધાને ખ્યાલ હશે, આ ચુનાવમાં ભારતના એક માણસ છે જે કે બહુ મોટા કન્ટેસ્ટન્ટ છે અને એવી શક્યતા છે કે પ્રધાનમંત્રી બને. આપણે 75 વર્ષમાં ત્યાંથી થઈને આજ આ લેવલ સુધી, આ સ્તર સુધી પહોંચ્યા છીએ. પણ હજી આપણે જાણીએ છીએ કે અત્યારે જે આપણી રેસ છે એ બહુ લાંબી છે અને આ કારણથી ભવિષ્યમાં શું આવશે આ બાબતે હું 2-3 મુદ્દાઓ ઉપર ચર્ચા કરવા માંગીશ. સૌથી પહેલા આજ સુધી કે અત્યાર સુધી એક એવો તબક્કો ચાલતો હતો જેમાં આપણી ડિગ્રી શું છે એ બધી વસ્તુઓનું મહત્વ વધારે નહોતું. પણ આજનો સમય ટેકનોલોજીનો સમય છે, જ્ઞાનનો સમય છે. આજે આપણે બધા યુટ્યુબ ઉપર કોઈ પણ વસ્તુ શીખી શકતા હોઈએ છીએ અને આવી પરિસ્થિતિમાં આ બાબતથી કોઈ ફેર નથી પડતું કે તમે ક્યાંથી ભણ્યા છો કે ક્યાંથી શું કામગીરી કરી છે, તમારા પિતા કોણ છે, તમે કયા પરિવારથી નીકળ્યા છો. આ બધી બાબતોનો કોઈ અર્થ નથી. આજે એક જ બાબતનો અર્થ છે અને આ છે કે તમને કેટલું આવડે છે. અને અહીંયા ઉપસ્થિત બધા બાળકો માટે અને એમના વાલીઓ માટે, બંને માટે બહુ અગત્યની વસ્તુ છે. જે મેં દુનિયા જોઈ છે, મારા મિત્રો છે જે આખા વિશ્વમાં અલગ અલગ સ્તર ઉપર અલગ અલગ કંપનીઓમાં કામગીરી કરે છે, એનો અનુભવ સાથે લઈને આ વસ્તુ હું આપને બધાને શેર કરું છું. આજે યુટ્યુબ થી કે બીજા કોઈ માધ્યમથી આપણે ઘરે બેસે કોઈ પણ વસ્તુ શીખી શકીએ. કોઈને કુકિંગમાં ઇન્ટરેસ્ટ હોય તો કુકિંગની જુદી વસ્તુઓ શીખી શકાય. કોઈને દોડવામાં કે રમકડામાં ઇન્ટરેસ્ટ હોય તો આ બાબતની કોઈ પણ વસ્તુ યુટ્યુબ મારફત કે ઇન્ટરનેટ મારફત શીખી શકાય. આજનો જે સમય છે એ ટેકનોલોજીનો સમય છે, એ નોલેજનો સમય છે અને એના લીધે બહુ અગત્યની વસ્તુ છે કે એ જ માણસ આગળ વધશે જે સારી રીતે ટેકનોલોજીનો ઉપયોગ કરી શકશે. પછી બીજી વસ્તુ, આપણે છોકરીઓનું જે સ્તર છે, જે સમાજમાં સ્તર છે, જે પરિવારમાં સ્તર છે, એ આપણી માનસિકતા આપણને કાઢવી પડશે. મારી ચર્ચા થઈ અત્યારે સરપંચની જોડે અને આમ તો આપણું ગામ બહુ સરસ ગામ છે, પણ જે આપણે તાલુકાની વાત કરીએ કે આખા જિલ્લાની વાત કરીએ કે ભારત દેશ રાષ્ટ્રની વાત કરીએ, ઘણી વખત એવું થાય છે કે છોકરીઓનું જેવી તક મળવી જોઈએ એવી મળતી નથી. અને બધા જાણે છે કે આ બાબત વારંવાર ઘણા બધા લોકો કહેતા હોય છે, પણ એનું એક બહુ બેસિક કારણ છે. તમે વિચારો, તમારો 50% આબાદીનો જે જ્ઞાન છે, જેમની સમજ છે, જેમની વેલ્યુઝ છે, જે વસ્તુ એ લઈને આવે છે, એ આપણે સીધી
નકારી દઈએ, કેમ કે આપણે એને ગ્રાહ્ય ઘણી વખત નથી રાખતા. એમની ભવિષ્યમાં ઘણા લોકો એવું વિચારે છે કે ભવિષ્યમાં લગ્નમાં તકલીફ પડશે કે બીજી કોઈ બાબતમાં તકલીફ પડશે, સમાજમાં કઈ રીતે એનું સ્થાન સ્થાપિત થશે. પણ આ જે સમય છે એ બદલાવ થવાનો જ છે, બદલાવનો જ સમય છે. અને આવી પરિસ્થિતિમાં સમાજમાં અમુક ફ્રિક્શન જે કહેવાય છે, છીંટકાશ, એ થવાની છે. પણ આ બાબતને ધ્યાનમાં રાખી જે આપણે આપણી દીકરીઓને બરાબરની તક આપીએ, તો તમે વિચારો કે દાખલા તરીકે કોઈ દંપતી હોય તો એમની પત્ની એમને એક માર્ગદર્શન આપી શકશે, એમને એક સુઝાવ આપી શકશે દરેક નાની મોટી બાબતમાં. જ્યાં માણસ કોઈ ગલતી કરતો હશે ત્યાં એમને સુધારી શકશે. આવી નાની નાની બાબતો આપણે વિશ્વમાં જે જોઈએ, જે વિશ્વના સૌથી વિકસિત રાષ્ટ્રો છે ત્યાં પુરુષ અને મહિલા બંનેમાં સામાજિક રીતે કોઈ પણ ફેર નથી. અને આપણે બધા જાણીએ છીએ કે આપણે આ સ્તરથી અત્યારે બહુ દૂર છીએ. એટલે અહીંયા ઉપસ્થિત બધા ગામના લોકોને પણ એવી વિનંતી છે અને મીડિયાના માધ્યમથી તાલુકાના અને સબ ડિવિઝનના લોકોને પણ વિનંતી છે કે જ્યાં સુધી શક્ય બને આપણે બરાબરની તક આપીએ. આમાં તકલીફ પડશે, અમુક તકલીફો પડશે, સામાજિક રીતે પણ તકલીફ પડશે, કઈ રીતે મોકલીએ, ટ્રાન્સપોર્ટેશન સંબંધિત તકલીફ પડશે. પણ આ વસ્તુ સમજવાની અગત્યની છે કે જે એના રિઝલ્ટ મળશે એ બહુ મોટા થશે અને જ્યારે મળશે આપણને ત્યારે જ આપણને ખ્યાલ આવશે. પછી ત્રીજી વસ્તુ જે મને લાગે છે કે આવનારા ચોથા તબક્કામાં બહુ અગત્યની છે, આ છે સંવેદના. આપણા ભારત રાષ્ટ્રની સૌથી સારી વસ્તુ જે કહેવાય એ યુનિટી ઇન ડાયવર્સિટી, એકતા ભિન્નતામાં. આપણો રાષ્ટ્ર જે છે આમાં એટલી જુદી જુદી બોલીઓ છે, એટલી જુદી જુદી ભાષાઓ છે, એટલા જુદા જુદા રંગરૂપ છે અને હજી પણ આપણો ભારત રાષ્ટ્ર એક રાષ્ટ્ર તરીકે સ્થાપિત છે અને આગળ વધે છે. આજે આઝાદીના 75 વર્ષ ઉપર રાષ્ટ્રના દરેક કોર્નરમાં, દરેક ઘરમાં તિરંગો ફરકાયો. આપણે વાત કરીએ અરુણાચલ પ્રદેશ, જે આખા ભારતનો સૌથી પૂર્વી રાજ્ય છે, ત્યાં 300 મીટર લાંબો તિરંગો એની રેલી નીકળી. આવો આપણો રાષ્ટ્ર છે, આમાં એવી ચિંતા છે અને હજી પણ ભારત રાષ્ટ્રના નામે એકતા છે. અને આ એકતાનું બહુ મોટો કારણ છે સંવેદના. અને જ્યારે આપણે આગળ વધશું, આ દેશ આગળ વધશે, આપણો સમાજ આગળ વધશે, આમાં ફેર આવશે. ફેર એટલે આવશે કેમ કે નવી જે આપણી પેઢી છે, અહીંયા ઉપસ્થિત જેટલા પણ બાળકો છે એનું ભવિષ્ય બહુ સુંદર છે. એ લોકો ભણશે અને એ લોકો ભવિષ્યમાં જઈને બહુ સારી વસ્તુઓ કરશે. એ ગામથી નીકળીને આવી નવી વસ્તુઓ પોતપોતાના માતા પિતા, પોતપોતાના દાદીઓ માટે લઈને આવશે. અને આવી પરિસ્થિતિમાં સમાજમાં અમુક ફ્રિક્શન જે કહેવાય છે, ચિંતા જે કહેવાય છે, એની સંભાવના છે. અને આવી પરિસ્થિતિમાં ઈર્ષ્યા રાખ્યા વગર સંવેદના રાખી અને જે આપણે આગળ વધશું, તો મને બહુ વિશ્વાસ છે કે આ રાષ્ટ્ર અને આ ગામ આગળ વધશે. આપણે કહાવત છે કે વાસુદેવ કુટુંબકમ, આખું જગત મારો પરિવાર છે અને એના પહેલા આપણો રાષ્ટ્ર આપણો પરિવાર છે અને એના પહેલા આપણું ગામ આપણો પરિવાર છે. હું અહીંયા ઉપસ્થિત બધા ગામ લોકોને વિનંતી કરીશ કે આખા ગામને એક કુટુંબ જેવું માની અને જ્યાં જે વસ્તુમાં આપણે કોઈને પણ લોક ભાગીદારી કરીને અને આગળ વધારી શકાય, કોઈને દેખાતું હોય કે આ બાળકમાં આ બાબતે બહુ ટેલેન્ટ છે, તો આ બાબતે એમને મદદ આપી અને જે પણ રીતે શક્ય બને પોતાના ગામની જિમ્મેવારી લઈ અને કુટુંબની રીતે ગામને અને ગામના લોકોને આગળ વધારવાનો જે પ્રયાસ કરશો,
તો હું 100% ચોકસાઈથી કહી શકું કે આવનારા 25 વર્ષમાં જ્યારે આપણે આઝાદીના 100 વર્ષની ઉજવણી કરશું ત્યારે આપણે ગર્વથી કહી શકીએ કે અમે બધા ભારતના વિકાસમાં ભાગીદાર છીએ. ધન્યવાદ. हम लोगों को समझ सको तो हम लोगों को समझ सको तो समझो दिल भर जानी, जितना भी तुम समझोगे उतनी होगी हैरानी. हम लोगों को समझ सको तो समझो दिल भर जानी, जितना भी तुम समझोगे उतनी होगी हैरानी. अपनी छतरी तुमको देते कभी जो बरसे पानी, कभी नए पैकेट में बेचे तुमको चीज पुरानी. फिर भी दिल है हिंदुस्तानी, फिर भी दिल है हिंदुस्तानी, फिर भी दिल है हिंदुस्तानी, फिर भी दिल है हिंदुस्तानी. घोड़े अनाड़ी है घोड़े खिलाड़ी, रुक रुक के चलती है अपनी गाड़ी. घोड़े अनाड़ी है घोड़े खिलाड़ी, रुक रुक के चलती है अपनी गाड़ी. हमें प्यार चाहिए और कुछ पैसे भी, हम ऐसे भी हैं हम हैं वैसे भी. हम लोगों को समझ सको तो समझो दिल भर जानी, सीधी सीधी ऐसी भी है अपनी यही कहानी. थोड़ी हम में होशियारी है थोड़ी है नादानी, थोड़ी हम में सच्चाई है थोड़ी बेईमानी. आंखों में कुछ आंसू है कुछ सपने हैं, आंसू और सपने दोनों ही अपने हैं. आंखों में कुछ आंसू है कुछ सपने हैं, आंसू और सपने दोनों ही अपने हैं. दिल दुखा है लेकिन टूटा तो नहीं है, उम्मीद का दामन छूटा तो नहीं है. हम लोगों को समझ सको तो समझो दिल भर जानी, थोड़ी मजबूरी है लेकिन थोड़ी है मनमानी. थोड़ी तू मैं है और थोड़ी खींचातानी. हम में काफी बातें हैं जो लगती है दीवानी, फिर भी दिल है हिंदुस्तानी, फिर भी दिल है हिंदुस्तानी, फिर भी दिल है हिंदुस्तानी, फिर भी दिल है हिंदुस्तानी.
Never seen Dhoni on strike. Faces off and Starling, a magnificent strike into the ground. India lift the World Cup after 28 years. Three, two, one. તાળીઓ મિત્રો, જોરદાર તાળીઓથી આ ઇવેન્ટને આપણે વધાવીએ. प्रचंड बोल मस्तकों के झुंड आज जंग की घड़ी की तुम हार दो आन आन शान या जान का हो जान आज एक धनुष के बाण पे उतार दो
की धड़कन है, हर दिल का हम प्यार माँ की धड़पन है। हम फौजी इस देश की धड़कन है, हर दिल का हम प्यार माँ की धड़पन है। पूरा करने चले हर वचन साथियों, अब तुम्हारे हवाले वतन साथियों। अब तुम्हारे हवाले वतन साथियों, हम फौजी इस देश की धड़कन है, हर दिल का हम प्यार माँ की धड़पन है। धड़कन है, हर दिल का हम प्यार माँ की धड़पन है। चौबारों में प्यार हमने किया, उसका चेहरा हमेशा निगाहों